નમસ્તે દર્શક મિત્રો. આઈસીડીએસ સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી રજૂ થતા ઉમરે આંગણવાડી બાળ ઘડતર કાર્યક્રમમાં હું આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજના કાર્યક્રમનો વિષય છે બાળ ઘડતર દ્રઢતા. આજના કાર્યક્રમના વિષયને અનુરૂપ એક ક્વિઝનો પ્રશ્ન રજૂ કરું છું, જે આપ સ્ક્રીન પર નિહાળી શકો છો. આજની ક્વિઝનો પ્રશ્ન છે, બાળકોમાં દ્રઢતાનો વિકાસ કરવા માટે નીચેનામાંથી શું ધ્યાનમાં રાખવું જોઈએ? 1. મુશ્કેલ લાગતી પ્રવૃત્તિઓમાં સાથે રહો. 2. ઉચ્ચ અપેક્ષાઓને સમર્થન અને પ્રોત્સાહન આપો. 3. પ્રયાસને બિરદાવો, પ્રોત્સાહન આપો. 4. ઉપરોક્ત તમામ. આપના જવાબ માટે આપનું નામ, ગામ, તાલુકો, જિલ્લો અને જવાબ. ઉદાહરણ તરીકે, આપનું નામ મીના, ગામ દેલવાડ, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર અને જવાબનો વિકલ્પ. જવાબ મોકલવા માટેનો નંબર છે 9228795086. દર્શક મિત્રો, આપ અમારો આ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી નિહાળી ક્વિઝના પ્રશ્નોનો જવાબ આવતીકાલે 3:30 વાગ્યા સુધી અચૂક મોકલી આપશો. દર્શક મિત્રો, આપ સૌ જાણો છો એમ બાળ ઘડતરની આ 24 એપિસોડની શૃંખલામાં આજે આપણે હિંમત ગુણની લાક્ષણિકતા દ્રઢતા વિશે માર્ગદર્શન મેળવવાના છીએ. દ્રઢતા એટલે સતત પ્રયાસ, નિશ્ચય અને નિર્ધાર. દ્રઢતા એ જીવન માર્ગમાં આવતી મુશ્કેલીઓ, અવરોધો, નિરાશાને દૂર કરવા માટે ધ્યેય તરફ સંપૂર્ણ અને ખંતપૂર્વક સતત પ્રયત્નો કરવાની ક્ષમતા ધરાવે છે. તેમાં નિષ્ફળતામાંથી સતત શીખવાની અને સતત પ્રયાસ કરવાની ક્ષમતાનો વિકાસ થાય છે. આપણા બાળકોમાં દ્રઢતાની લાક્ષણિકતાનો વિકાસ કેવી રીતે કરી શકાય તે માટે માર્ગદર્શન આપવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર નિરાલીબેન પંડિત, જેમને હું આવકારું છું, સ્વાગત કરું છું. નિરાલીબેનને હું વિનંતી કરીશ કે આપણને માર્ગદર્શન આપે. હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. અને ફરી આપણે મળી રહ્યા છે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાક્ષણિકતાને સમજવા માટે જે હિંમત ગુણથી જોડાયેલી છે. એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ આપણે શેર કરીએ તો એવું થાય છે કે માછલીના વિશે વિચારીએ તો માછલી તરત જ તરવા લાગે, એને કંઈ શીખવાડવું ના પડે. જો ઘોડો એના બાળકને જન્મ આપે તો ઘોડો બહુ જ ફાસ્ટ ભાગે છે અને એનું બાળક પણ 1 સેકન્ડમાં કે અમુક મિનિટોમાં ચાલવા લાગશે અને પછી દોડવા લાગશે, એને કંઈક શીખવાડવું ના પડે. આપણે જ જે છીએ માણસ તરીકે જ્યારે આપણે જન્મ લઈએ છીએ ત્યારે આપણે એક ખાલી સ્લેટની જેમ જન્મ લઈએ છીએ. તો આપણે બધું જ શીખવાનું છે અને એ બધું જ શીખીને જ આપણે જીવનમાં જે ઉપલબ્ધિઓ જોઈએ એ ઉપલબ્ધિઓ મેળવવાની છે. જેમ જેમ આપણે શીખતા જઈશું એમ આપણે આગળ વધતા જઈશું. પણ એની વચ્ચે એક જે પહેલો રોલ આપણો આવશે તે છે બાળકનો. બાળક ક્યારે શીખે છે, કેટલું શીખે છે અને કેટલો સક્સેસફુલ થાય છે એ બધું જ ડિપેન્ડ કરે છે કે કેટલી વાર સુધી એકની એક વસ્તુ કે અલગ અલગ વસ્તુઓ શીખ્યા કરે છે. એક ઓબ્ઝર્વેશન એવું છે કે 80% બાળકો ટેલેન્ટેડ તો હોય છે જ. કેમ ટેલેન્ટેડ હોય છે? કારણ કે જ્યારે જન્મ લે છે ત્યારે ઉત્સાહી મા બાપ એમને શીખવાડવાની વૃત્તિ ખૂબ જ રાખે છે. તો એમને આ શીખવાડી લીધું, બીજું કંઈ શીખવાડી લીધું, ભણતા શીખવાડ્યું, રમતા શીખવાડ્યું, બહુ જ બધી વસ્તુઓ આપણે એમને શીખવાડીએ છીએ અને ખૂબ ટેલેન્ટેડ થઈ જાય છે. જે આપણે ટેલેન્ટની વાત કરીએ તો બાળકોને ગણિતમાં 100માંથી 100 આવે કે પછી એમનું રિપોર્ટ કાર્ડમાં બધામાં A+ હોય કે ડિસ્ટિંક્શન હોય. આ બધા ક્રાઇટેરિયાથી શું આપણે એવું કહી શકીએ કે બાળક ખૂબ જ સક્સેસફુલ બાળક છે કે પછી એ હંમેશા જીવનમાં આગળ વધશે? આઈ એમ નોટ શ્યોર. કદાચ મને એવું લાગે છે કે 80% બાળકો ટેલેન્ટેડ તો હોય છે જ, કારણ કે નાનપણથી એ લોકો શીખવાની ધગશ રાખે છે અને શીખતા જ હોઈએ છે અને ટીચર્સ, પેરેન્ટ્સ બધા જ મળીને અને બાળકોને શીખવાડવા માટે ખૂબ મહેનત કરતા હોય છે. પણ બાળક આગળ કદાચ નહીં વધતું હોય કે પછી બાળકમાં એટલા સારા ગ્રેડ્સ આગળ વધીને નહીં આવતા હોય કારણ કે એ લોકો પોતાનું જે શીખેલું કાર્ય છે એ ચાલુ નથી રાખતા. એમણે જે બી શીખ્યું છે ક્યાંક એ વચ્ચે
એક પડકાર આવે કે એક ફેલિયર આવે તો ક્યાંક નિરાશ થઈ જાય છે, ક્યાંક એમનામાં શીખવાનો રસ ઓછો થઈ જાય છે, એ વચ્ચેથી કાર્ય છોડી દે છે. એમ 1-2 વાર જઈને અને કોઈ રમતની સ્પર્ધામાં એ પાર્ટ લે અને પછી એમ લાગે કે ના, મને નથી સમજ પડી રહી, મને નથી ફાવતું, એટલે એ વચ્ચેથી છોડી દે. અને આ આખો પ્રશ્ન જે છે એ દ્રઢતાનો છે, જેના વિશે આજે આપણે વિગતે ચર્ચા કરીશું. 80% બાળકો સક્સેસફુલ હોય છે કારણ કે ટેલેન્ટેડ છે. યસ, એ ટેલેન્ટેડ છે અને એ બહુ જ મોટો યોગદાન છે એક સક્સેસફુલ વ્યક્તિ બનવા માટે. પણ જ્યારે એ 20%નો ઘાટો આવે છે કે 20%નો જે પ્રોબ્લેમ આવે છે કે માણસ સક્સેસફુલ નથી બનતું આગળ જઈને, એટલા માટે કારણ કે મોટા ભાગે આપણે શો અપ નથી કરતા, મોટા ભાગે આપણે પાર્ટિસિપેટ નથી કરતા, મોટા ભાગે આપણને એવું થાય છે કે ના, બહુ ઇન્ટરેસ્ટિંગ નથી, છોડો, આમાં હું આગળ નહીં વધું. અને એટલા જ માટે આપણે જે વસ્તુ શીખવાનું ચાલુ કરીએ છીએ એ વચ્ચે અધવચ્ચે છોડી દઈએ છીએ, પોતાનું ધ્યાન બીજે આપણે દોરીએ છીએ. ફરીથી એ જ્યારે શીખવાનું ચાલુ કરીએ છીએ, તકલીફો આવે, પડકારો આવે, તો આપણો ફરીથી રસ એમાં ઓછો થઈ જાય છે અને આપણે ફરી કંઈક નવું ચાલુ કરીએ છીએ. અને આ બધા કાર્યમાં આપણે કશી જગ્યાએ પોતાના ધ્યેય સુધી આગળ વધી નથી શકતા, ધ્યેય સુધી આગળ પહોંચી નથી શકતા. સો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીએ છીએ દ્રઢતાની, જે હિંમત ગુણથી ખૂબ જ જોડાયેલું છે. દ્રઢતા કેવી રીતે વ્યક્તિમાં હિંમત દર્શાવે છે કે હિંમતના ગુણથી જીવન જીવવા માટે પ્રેરિત કરે છે, એ આપણે હમણાં ટૂંક સમયમાં એક બહુ જ સરસ રમત રમીશું અને રમતથી આપણે જોઈશું. એબ્રાહમ લિંકને કહ્યું કે યુ કેન નોટ ફેલ ઇફ યુ આર ડિટર્મિન્ડ ધેટ યુ વિલ નોટ ફેલ. એટલે જીતવાનું છે એ તો બધા માટે મંત્ર છે, પણ આપણે હારવું નથી અને આપણીમાં ખૂબ દ્રઢ નિશ્ચય છે કે આપણે હારવાનું નથી, એટલા માટે આપણે આગળ વધ્યા કરવાનું છે. એ પણ આપણને દ્રઢતા જ દર્શાવે છે. અને દ્રઢતા કેવી હોય, કેમ મહત્ત્વની લાક્ષણિકતા છે, એ આપણના જીવનને કેવી રીતે સુંદર અને સક્સેસફુલ બનાવે છે, એ આપણે એક સરસ ગેમ સાથે સમજીએ. સો ફ્રેન્ડ્સ, આપણે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ગેમ રમવાના છીએ, ટગ ઓફ વોર. આપણી આ જે ટાઈગર ટીમ છે અને આ લાયન ટીમ છે, એ બેની વચ્ચે આપણે કોમ્પિટિશન કરવાના છીએ. જે ટીમ આ બટાકા એક બાસ્કેટમાંથી બીજા બાસ્કેટમાં સૌથી પહેલાં ટ્રાન્સફર કરી લેશે એ વિજેતા ગણાશે. અને આ જ એક્ટિવિટીના મુદ્દા ઉપર આપણે આપણી દ્રઢતાની લાક્ષણિકતાને સમજીશું. રેડી, સ્ટેડી, સ્ટાર્ટ. Lion, 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 tiger, 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 lion, 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 tiger, lion, 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 tiger, 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 lion, tiger, 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 tiger. Come on, lion! Come on! Tiger, 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 tiger. Come on, tiger! Tiger, 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 tiger. ઓકે, અને વિજેતા ટીમ છે ટાઈગર્સ. યે! ટાઈગર્સ આર ધ વિનર્સ. વિજેતા ટીમ ટાઈગર્સ છે. ઓકે, અને હવે આપણે જોઈએ કે આ ગેમમાં દ્રઢતા આપણે ક્યાં શોધી રહ્યા છીએ. તો ફ્રેન્ડ્સ, તમને શું લાગે છે, તમારો એક્સપિરિયન્સ પ્લીઝ શેર કરો કે તમે જીતી ગયા અને તમે જીતી રહ્યા હતા, પણ પછી તમે જીતતા જીતતા ના જીત્યા અને ટાઈગર્સ જીતી ગયા. તો શું થઈ રહ્યું હતું, તમારો શું એક્સપિરિયન્સ હતો, તમારા મનમાં શું ચાલી રહ્યું હતું, અને આ તમે જે જીતી શક્યા કે તમે જીતવાના હતા, ત્યારે તમને શું લાગે છે કે તમે એ જીતને, તમારા કયા ગુણોને તમે ક્રેડિટ આપશો કે તમે જીતી રહ્યા હતા? ચિરાગીબેન, તમારી ટીમ જીતી રહી હતી, તો એકચ્યુઅલી શું થઈ રહ્યું હતું, કેમ જીતી રહી હતી? શરૂઆતમાં મને પહેલાં એવું લાગ્યું કે અમારી લાયન ટીમ જ જીતશે. મેં ઘણી મહેનત કરી અને છેલ્લે સુધી પણ મારા પ્રયત્નો ચાલુ જ રાખ્યા કે દોરડું મારી સાથે મારી બાજુ ખેંચું અને બટાકા બધા હું બીજી ટોપલીમાં ટ્રાન્સફર કરી શકું. પણ પછી તમારે વચ્ચે એવું થયું કે તમારી જીતવાની પોસિબિલિટી ઓછી દેખાવા લાગી, ત્યારે શું થઈ રહ્યું હતું? જ્યારે મને લાગ્યું કે અમે હવે નહીં જીતીએ
તેવા પણ મેં છેલ્લે સુધી મારા પ્રયત્નો ચાલુ જ રાખ્યા. સો અંજના, તમે તો ટાઈગર્સ જીતી ગયા છો. કેવી રીતે જીત્યા? શું થયું કે તમે જીતી ગયા? અમે ટાઈગર જીતી ગયા. શરૂઆતમાં મને જે વખતે કસાકસી આવી ગઈ હતી એ વખતે પેઇન થતું હતું, પણ મારું ફોકસ એ ઉપર હતું કે હું બટાકા આ ટોપલીમાંથી ટ્રાન્સફર કરી અને ટોપલી ખાલી કરી દઉં અને અમે જીતી જઈએ. એટલે શારીરિક શ્રમ પણ વધારે પહોંચ્યો અને માનસિક કે મારે જીતવાનું જ છે, મારી ટીમને જીતાડવાની જ છે, એ પ્રયત્નો મેં ચાલુ રાખ્યા અને છેલ્લે વધારે મહેનત કરી, ખેંચીને પછી જીતી ગયા. એટલે હું ખૂબ ખુશ છું. ઓકે. વચ્ચે મને એવું લાગ્યું કે હું ખેંચાતી હતી, લાયન ટીમ બાજુ જ ખેંચાતી હતી, પણ મને એવું લાગ્યું કે ના, હું આ મારી ટેકનિક સાચી નથી, મારે કંઈક ચેન્જ કરવું પડશે તો જ હું જીતી શકીશ. એટલે મેં હાથનું બી બળ વધારે લગાવ્યું અને એવી રીતે ખેંચ્યું એટલે હું જીતી ગઈ, અમારી ટીમ જીતી ગઈ. યા, બ્યુટીફુલ. સો આપણે જે વાત કરીએ છીએ આ ડિસ્કશનમાંથી એવું જ કંઈક સમજ પડી રહી છે કે નેચરલ ટેલેન્ટ જે છે કે તમે ટગ ઓફ વોર રમી શકો, તમે બે ટીમની વચ્ચે કોમ્પિટિશન કરીને એક કોમ્પિટિશન જીતી શકો, તો એ જે નેચરલ ટેલેન્ટ છે એ ટેલેન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમને જીતાડે કોઈ પણ કોમ્પિટિશન, કોઈ પણ સ્પર્ધા. પણ વધારે આપણા જે ફ્રેન્ડ્સે વાત કરી કે એ લોકો જીત્યા કે એ લોકો ના જીત્યા, પણ એ લોકોનો એક્સપિરિયન્સે એમને એવું કીધું કે એમણે ખૂબ મહેનત કરી, એમણે મહેનત કરવાનું ગીવ અપ ના કર્યું. એ લોકોનો આખો જે ફોકસ હતું એ બટાકા ઉપર હતું કે મારે છાબડીમાંથી બટાકા બીજી બાસ્કેટમાં ટ્રાન્સફર કરવાના છે. વચ્ચે એવું કંઈક વચ્ચે પ્રોત્સાહન મળ્યું કે હા, હવે થોડા જ બટાકા બાકી છે તો હવે થઈ જશે. ક્યાંક એવું લાગ્યું કે નહીં જીતાય. સાથે સાથે પોતાની ટેકનિકના વિશે બી એ લોકોએ ક્યાંક વિચારણા કરી કે ના, હવે મારે હાથનો પણ ઉપયોગ કરવો પડશે, ખાલી કમરથી નહીં ખેંચાય. અને ઓલ ઇન ઓલ જોઈએ તો એ લોકોએ ખાલી હાર્ડવર્ક કે ખાલી મહેનતથી એમણે નથી પોતાનું ઉદ્દેશ્ય અચીવ કર્યો, પણ સાથે સાથે એમણે જે બી એમનું ટ્રાયલ હતું કે ના, હવે નહીં જીતીએ, તો એ ટ્રાયલને ધ્યાનમાં રાખ્યું. એમને લાગ્યું કે કેમ નથી જીતી રહ્યા, કારણ કે બળ ઓછું પડી રહ્યું છે, તો એમણે ઇમ્પ્રુવમેન્ટ કરી પોતાના ટેકનિક ઉપર અને પછી ચેન્જીસ કરીને અને એમણે પોતાની વિજેતા ડિક્લેર કરી. સો ફ્રેન્ડ્સ, આપણને ખ્યાલ આવી જ ગયો હશે કે આ દ્રઢતા જે લાક્ષણિકતા છે એનો સાચો અર્થ શું છે. તો સાચો અર્થ એ જ છે કે તમે કેટલું કાર્ય, તમે કેટલું મહેનત કર્યો છો, કાર્ય પ્રત્યે તમે કેટલા પ્રયત્નશીલ છો અને એ કાર્ય સાથે તમારે રહેવું છે, તમારે ઠેઠ સુધી એની સાથે રહેવું છે, એનો કેટલો તમે સમયગાળો ફાળો છો. બેમાંથી એક પણ જણે આપણે સ્પર્ધા વચ્ચેથી છોડી ના દીધી, એમણે ગીવઅપ ના કર્યું. એટલે દ્રઢતામાં કાર્ય મહત્વનું છે એટલું જ નથી, કાર્ય માટેના પ્રયત્ન એટલે કે મહેનત મહત્વની છે એ જ ઇમ્પોર્ટન્ટ નથી, પણ ઇમ્પોર્ટન્ટ એ પણ છે કે તમે તમારી મહેનતને કેટલો સમય આપો છો અને કેટલા સમયગાળા સુધી તમે તમારા ઉદ્દેશ્ય સાથે રહો છો અને મહેનતપૂર્વક રહો છો. દ્રઢતાનો અર્થ આપણે સાચી રીતે સમજીએ તો યસ, મહેનતી બનવું, જે શરૂ કર્યું છે એને સમાપ્ત કરવું, સહનશક્તિ પોતાની વધારવી, ક્યારેય હાર ના માનવી, એવી રીતે પોતાનો ઉદ્દેશ્ય ચેન્જ કર્યો કે હું ના જીતું તો કંઈ વાંધો નહીં, સામેવાળા ટાઈગર્સને પણ નહીં જીતવા દઉં. તો ક્યારેય હાર ના માનવી, જેટલો ગાળો હતો સ્પર્ધાનો ત્યાં સુધી એમણે પોતાના પ્રયત્નો ચાલુ કર્યા. તો હિંમત જે ગુણ છે એ હિંમતથી જીવન જીવવા માટે તમારે તકલીફ પડવાની જ છે વચ્ચે, અને એ જે તકલીફો આવે છે એનાથી તમારે આગળ વધીને તમારા ગોલ સુધી પહોંચવાનું છે. અને આપણે જે હિંમતથી એ જીવન જીવવું છે એના માટે દ્રઢતા તમે જોયું કે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. દ્રઢતા એ આપણે એફર્ટ એટલે કે મહેનત ઉપર જ ખાલી આપણું ફોકસ નથી રાખતા, પણ આપણે કેટલા સમયગાળા સુધી એ મહેનત સાથે આપણે રહીએ છીએ તાકે આપણે પોતાના ગોલ ઉપર પહોંચી શકીએ, એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મહેનત એટલે કે આપણે કોઈ મેરેથોન આપણે જો દોડવાના હોઈએ, કે આપણે કોઈ સ્પર્ધા દોડવાના હોઈએ તો એમાં મહેનત જશે. આપણે ખૂબ જ લાંબો કોઈ પ્રોજેક્ટ કરવાના છીએ જેમાં ખૂબ શારીરિક અને માનસિક મહેનત કરવાની છે તો એમાં પણ મહેનત જશે. કે પછી કોઈ બહુ જ અઘરું કાર્ય કરવાનું છે, પથ્થર તોડવો, કે પછી બહુ બધા ડેટાને તમારે ભેગો કરીને અને એમાં કંઈક કેલ્ક્યુલેશન કરવા, કે પછી ઊભા 2-3 કલાક સુધી તમારે કોઈ લેક્ચર આપવું, એ બધી જે મહેનત છે એ મહેનતથી તમે હાર ના માનો, તમે થાકો નહીં. એ મહેનત ઇમ્પોર્ટન્ટ છે દ્રઢતાથી જીવન જીવવા માટે, પણ એની સાથે સમયગાળાનો જે ક્રાઇટેરિયા છે એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ફોર એક્ઝામ્પલ, 12 વર્ષ સુધી બાળક સ્કૂલમાં રહે છે તો બાળક થાકતું નથી,
12 વર્ષ સુધી જો એ પોતાના જીવનને એક પોતાના એજ્યુકેશન માટે આપી રહ્યું છે તો એ પણ દ્રઢતાની જ એક ચિહ્ન છે. આટલું બધું ભણ્યા પછી પણ જ્યારે તમે કોલેજમાં જાઓ છો તો 3 થી 5 વર્ષ બહુ જ સહેજ થઈ ગયું છે. તમે નોર્મલ ઓનર્સ કરો કે તમે બેચલર ડિગ્રી કરો તો પણ તમારે 3 વર્ષ સુધી, 4 વર્ષ સુધી, 5 વર્ષ સુધી ફરીથી આગળ ખાલી ભણવાનું જ છે. તો તમે થાક્યા નથી ભણવાથી, તમે મહેનત કરવાથી થાક્યા નથી અને તમે એ સમયગાળાને કમિટમેન્ટ આપો છો કે આટલા સમય સુધી હું ભણવાનું કાર્ય કરીશ. વચ્ચે વચ્ચે ખૂબ કંટાળો પણ આવે, વચ્ચે થાક લાગે, પણ તમે એ સમયગાળાને જ ધ્યાનમાં રાખો છો કે હવે ફક્ત માત્ર 2 વર્ષ બાકી છે, માત્ર 1 વર્ષ બાકી છે, માત્ર 6 મહિના બાકી છે. એટલે દ્રઢતાથી જો જીવન જીવવું હોય તો મહેનત એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કાર્ય છે અને એની સાથે સાથે જે બીજો ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા છે એ છે સમયગાળો, કે કેટલા સમયગાળા સુધી તમે ટકી રહ્યા છો અને તમે હાર માનીને વચ્ચેથી કાર્ય કે તમારું ઉદ્દેશ્ય છોડી નથી દેતા. દ્રઢતા આપણને એ પણ ઇન્ડિકેટ કરે છે કે આપણે આપણા લાંબા ગાળાના ઉદ્દેશ્યને ઉપર જ આપણી દ્રષ્ટિ રાખીએ અને એ લાંબા ગાળાના ઉદ્દેશ્યથી આપણી દ્રષ્ટિ હટી ના જાય એના માટે આપણે ટૂંક સમયના આનંદ કે શોખ માટે આપણે પોતાના લાંબા ગાળાના ઉદ્દેશ્યને ભૂલી ના જઈએ. થાક લાગે ત્યારે એમ થાય કે ચલો આપણે કંઈક પોતાના માટે આનંદની કોઈ વસ્તુ કરી લઈએ, પોતાના માટે આપણે મજા કરી લઈએ, પણ એ મજા કરવું જરૂરી છે, પણ એ મજા કરવા માટે થઈને અને આપણે આપણા લાંબા ગાળાના ઉદ્દેશ્યને ભૂલી ના જઈએ. એનો જ મિનિંગ છે દ્રઢતા. દ્રઢતા શબ્દ આપણે ક્યારના બોલી રહ્યા છીએ, પણ દ્રઢતાનો જે અર્થ આપણે સમજ્યા એનાથી નજીકના જે શબ્દો છે કે એનાથી નજીકની જે લાક્ષણિકતાઓ છે એ પણ આપણે જોઈએ તો એ છે સ્થિતિસ્થાપકતા, એટલે કે કોઈ પણ સ્થિતિ સાથે અનુકૂલન સાધવું, પ્રેરણા, પ્રોત્સાહન, નિશ્ચય, હિંમત, જુસ્સો, કાર્યનિષ્ઠા કે પછી ફોકસ, કેન્દ્રિત રહેવું. આ બધી જ વસ્તુના વિશે આપણા ફ્રેન્ડ્સે વાત કરી, લાયન્સ અને ટાઈગર્સે વાત કરી કે આ બધું જ હતું જ્યારે એ લોકોએ ગેમ રમી. આપણા ફ્રેન્ડ્સની સાથે ચર્ચા કરીએ કે સ્થિતિસ્થાપકતા કે પછી જે એમને તકલીફો પડી ગેમ રમતી વખતે, ત્યારે એ તકલીફોથી એમણે એવું કેમ ના કહી દીધું કે ના હવે મારે આગળ નથી રમવું, આપણે અહીંયા એન્ડ કરી દઈએ ગેમ, અને ઠેઠ સુધી કેમ જમાઈને રહ્યા પોતાની જીત માટે કે પોતાની જીતનો અનુભવ કરવા માટે. સૌ પહેલાં હું લાયન્સને પૂછું છું કે લાયન્સ, તમે જ્યારે હારી રહ્યા હતા ત્યારે તમે ગીવ અપ ના કર્યું અને તમે તમારા ઉદ્દેશ્ય ઉપર તમે અડીગ રહ્યા, તો શું થયું? તમે તમારી એનર્જી ક્યાંથી ફરીથી પાછી મળી? મને મારી એનર્જી એ હોપમાં પાછી મળી કે કદાચ હું જીતી જઈશ, માટે મેં મારા પ્રયત્નો ચાલુ જ રાખ્યા. તમે જ્યારે કહ્યું કે મને ખૂબ પેઇન થઈ રહ્યો હતો ત્યારે તમારા મનમાં કેવા વિચારો ચાલી રહ્યા હતા? મને પેન થઈ રહ્યો હતો, પણ મારું ફોકસ એ ઉપર હતું કે હું જીતી અને આનંદ મેળવું, એના ઉપર હતું. એટલે મેં પેનને એક બાજુ મૂકી દીધો અને જીતવા ઉપર ફોકસ કર્યું. મેં પેનને એક બાજુ મૂકીને અને જીતવા ઉપર ફોકસ કર્યું. પેનથી મારું ફોકસ જીતવાના આનંદ ઉપર જતું રહ્યું. તો તમે જે થોડું સ્ટ્રેચ કરી રહ્યા હતા પોતાની જાતને, કે તમે એવું લાગ્યું કે ના, કે તમને એવું લાગ્યું કે ના હું હજી બી પાછળ જઈ રહી છું અને મારે વધારે સ્ટ્રેચ કરવાનું છે, તો ત્યારે એ સ્ટ્રેચ કરીને અને ગેમમાં રહેવા માટે તમને શું પ્રોત્સાહિત કરી રહ્યું હતું? મારું આખું ધ્યાન કેટલા બટેકા બાકી છે અને કેટલા ટ્રાન્સફર થઈ ગયા છે એના ઉપર જ હતું. વચ્ચે જ્યારે થોડા બટેકા બાકી હતા એટલે થાક લાગ્યો, પણ માનસિક ધ્યાન મેં બાસ્કેટમાંથી બટેકા ટ્રાન્સફર કરવામાં જ રાખ્યો, એટલે હું જીતી ગઈ. આપણે જે આ વિશે ચર્ચા કરી રહ્યા છીએ, મનન કરીએ કે જ્યારે તમારા જીવનમાં તકલીફો આવે છે ત્યારે તમે પોતાની જાત સાથે તકલીફોનો અનુભવ કરતા હશો, તમે તમારા સંબંધોમાં તકલીફોનો અનુભવ કરતા હશો, કે તમારા કાર્યના જે ઉદ્દેશ્યો છે એ કાર્ય ઉદ્દેશ્ય સુધી પહોંચવાનો કે ત્યાં સુધી આગળ વધવા માટેની તકલીફોનો અનુભવ કરતા હશો. ત્યારે તમને શું કામમાં આવે છે? ત્યારે તમે કઈ તકલીફોનો અનુભવ કરો છો એનું તમે થોડું મનન કરો. બાળકોમાં દ્રઢતાનો વિકાસ કઈ રીતે કરવો જોઈએ? ઓકે, બાળકોમાં દ્રઢતાનો વિકાસ કરવા માટે સૌથી પહેલાં બાળકોના રોજના જીવન ઉપર જે મહત્ત્વ આપો છો એમાં તમે મહત્ત્વ એફર્ટને આપો, મહેનતને આપો અને રિઝલ્ટને ના આપો. બાળકો સાથે જ્યારે તમે ડીલ કરો છો ત્યારે 3-4 વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. એક તો તમે જેટલા બી એ લોકોના
લોંગ ટર્મ ગોલ્સ છે એને શોર્ટ ટર્મ ગોલ્સમાં ડિવાઈડ કરી દો. એના જે શોર્ટ ટર્મ ગોલ્સ છે એને નાના નાના કાર્ય કે ટાસ્કમાં ફરીથી એને ડિવાઈડ કરી દો અને દ્રઢતાપૂર્વક એ ટાસ્કને અમલ કરો. એ રિઝલ્ટ લાવવા માટે એના માટે તમે એમને ચીયર કરો, એના માટે તમે એને રેકગ્નિશન આપો, તમે એના માટે એમને એડમાયર કરો, તો બાળકોમાં ડેફિનેટલી દ્રઢતાનો વિકાસ થશે. બાળકોમાં ડિસિપ્લિન કે શિસ્ત હોવી ખૂબ જરૂરી છે અને એના માટે એક જેપનીઝ પ્રેક્ટિસ છે કાઇઝન કરીને, જે કાઇઝન આપણને શીખવાડે છે કે તમારે કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ કરવું ખૂબ જરૂરી છે. તમે જે બી તમારા ડિસિઝન્સ લો છો, તમારે એ ડિસિઝન્સથી વારાઘડીએ દૂર નથી જવાનું, પણ જે પણ ડિસિઝન તમે લીધો છે એ ડિસિઝન તરફ તમારે કાર્ય કર્યા કરવાનું છે. કાઇઝનનું ગણિત સમજવા માટે આપણે આ એક્ઝામ્પલ જે સ્ક્રીન ઉપર છે એ સમજીએ કે આજે હું કોઈ કાર્ય કરી રહી છું તો એ કાર્ય હું રોજની જેમ જ કર્યા કરીશ અને એના ઉપર કેવી રીતે મારે આગળ વધવું એના વિશે હું બિલકુલ ધ્યાન નહીં આપું. તો હું જે કાર્ય એકની એક રીતે રોજ કર્યા કરીશ તો હું જ્યાં છું ત્યાં જ રહીશ. હું હાર માનીશ, થાકી જઈશ, બોર થઈ જઈશ તો હું ક્યાંક એને થોડા ટકા ઓછું કાર્ય કરીશ, એનું એ કાર્ય કરીશ, કારણ કે આ બધી જ નેગેટિવ વસ્તુઓ મારી પર હાવી થઈ રહી છે અને પછી મારું જે એન્ડ રિઝલ્ટ આવશે એક વર્ષે જ્યારે હું થોડું ઓછું કરી દઈશ, માત્ર 0.03% કદાચ હું ઓછું કરીશ, એ બહુ મોટું ના કહેવાય, પણ રોજ જો મારામાં ઉત્સાહ ઓછો થતો જશે તો વર્ષના એન્ડમાં કદાચ હું ખાલી જો તકલીફો આવે, જેમ કે તમે બોર થઈ ગયા કાર્યથી, તમને સપોર્ટ ના મળ્યો કે તમને મજા નથી આવી રહી, તો કદાચ તમારો ઉત્સાહ 0.01%થી જ ઓછો થશે, જે બહુ મોટો ખોટ નથી, જે બહુ મોટી ખોટ નથી. તો તમને લાગે કે હવે આટલું આજે મેં ના કર્યું તો શું થઈ ગયું, પણ એ જ જે તમે 365 દિવસ સુધી એટલું ઓછું કરશો તો તમારું એન્ડ રિઝલ્ટ એક જે કરી રહ્યા હતા તમે બિલકુલ બદલ્યા વગર, એનાથી પણ આખું એન્ડ રિઝલ્ટ તમારું ઓછું થઈ જશે અને માત્ર તમને રિઝલ્ટ મળશે 0.03નું. અને એનું એકદમ ઓપોઝિટ વસ્તુ એ છે કે તમે પોતાના ઉત્સાહ ઉપર જો કાયમ રહો અને એટલું વિચારો કે મારે માત્ર 0.01%થી જ ઇમ્પ્રૂવ થવું છે, મારે વધારે બહુ જ 100%ની ઇમ્પ્રુવમેન્ટ નથી જોઈતી એક દિવસમાં, પણ એક દિવસ હું ખાલી 0.01 વસ્તુ કંઈક અલગ કરીશ, કંઈક નવી કરીશ, કંઈક અલગ રીતે કરીશ, સો ધેટ હું એ મારા કાર્ય ઉપર, મારી પદ્ધતિ ઉપર હું ઇમ્પ્રૂવ કરી શકું. તો રોજ તમે પોતાના ઇમ્પ્રૂવમેન્ટ ઉપર કન્ટિન્યુઅસલી ધ્યાન રાખશો તો એનું રિઝલ્ટ તમે સ્ક્રીન પર જુઓ છો એવી રીતે 37.8% વર્ષના એન્ડ પર તમને રિઝલ્ટ વધેલું મળશે. સો ફ્રેન્ડ્સ, ઇટ ઇઝ અપ ટુ યુ. તમારે નક્કી કરવાનું છે તમારે 1 ઉપર રહેવું છે, 0.03 ઉપર જતું રહેવું છે કે ફક્ત 0.01% રોજ ઇમ્પ્રૂવ કરીને અને રોજ થોડું કંઈક સરસ નવું કરીને અને 37.8%નું વર્ષના એન્ડમાં રિઝલ્ટ જોઈએ છે. આ જ લોજિક જો આપણે પોતાના બાળકોને શીખવાડીશું તો એ લોકોનું ફોકસ પણ ઇમ્પ્રૂવમેન્ટ ઉપર, દ્રઢતા ઉપર અને દ્રઢતાથી આગળ ઇમ્પ્રૂવ થતાં ગોલ્સ ઉપર આગળ વધવાનું થઈ જશે. બાળકોને આપણે શીખવાડવું છે કે દ્રઢતા એટલે શું, એમને કોઈ એક્ઝામ્પલ આપવું છે, તો ઘણીવાર એવું થઈ શકે કે બાળકો પોતે જ એ વસ્તુ કર્યા કરે તો એ લોકોને ખૂબ કંટાળો આવે અને એ લોકોને એમ થાય કે બહુ જ થાકી ગયા. એ દ્રઢતાના ઉદાહરણ જો તમારે બહારથી એ લોકોને ક્યાંક આપવા છે તો આપણે વ્યક્તિમાં પણ આપી શકીએ અને આપણે આજુબાજુના વાતાવરણમાં કે આપણે કુદરતમાંથી પણ આપી શકીએ. આ બધી જ પર્સનાલિટીને આપણે ઓળખીએ છીએ, પણ આપણે એમને સ્પેશિયલી સક્સેસફુલ પર્સનાલિટીઝ તરીકે ઓળખીએ છીએ. તો શું એ લોકોના જીવનમાં પ્રોબ્લેમ્સ નહીં આવ્યા હોય, એ લોકોને રેડીમેડ સક્સેસ મળી ગઈ છે? બિલકુલ નહીં. એ લોકોના જીવનમાં કેવી રીતે એમણે પ્રોબ્લેમ્સ આવ્યા ત્યારે દ્રઢતા દર્શાવી એનું આપણે એક્ઝામ્પલ જોઈએ. હેનરી ફોર્ડ, જે ફોર્ડ મોટર કંપનીના ફાઉન્ડર છે, એમની કંપની 2 વાર ખૂબ જ મોટી રીતે ફેલ થઈ અને પછી આખરે એમને ત્રીજી વાર ફોર્ડ મોટર કંપનીઝનું સક્સેસ મળ્યું. જો એમણે હાર માની લીધી હોત તો આપણે આજે ફોર્ડ ગાડી કે ફોર્ડ મોટરોમાં ના ફરતા હોત. ધીરુભાઈ અંબાણીએ પણ ખૂબ જ પ્રોબ્લેમ્સનો સામનો કર્યો, તો એમણે પણ આજે પોતાનું આખું સામ્રાજ્ય જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું કે એમનું આખું જે અંબાણી સામ્રાજ્ય છે એ આજે ના હોત જો એમણે દ્રઢતાથી એમનું બિઝનેસ આગળ ના ચલાવ્યું હોત, દ્રઢતાથી એમનું જીવન ના જીવ્યા હોત. ત્રીજા જે છે એ
જે.કે. રાઉલિંગ છે હેરી પોટરના લેખિકા. તમે માનશો કે હેરી પોટરના લેખિકા જે.કે. રાઉલિંગે જ્યારે પહેલીવાર એમની બુક લખી હેરી પોટર એન્ડ ધ ફિલોસોફર્સ સ્ટોન, ત્યારે 12 પબ્લિશરે એમની બુકને રિજેક્ટ કરી હતી. 12 વાર રિજેક્શન ફેસ કર્યા પછી, 12 વાર ના સાંભળ્યા પછી બી 13મી વાર જ્યારે એક પબ્લિશર પાસે ગયા તો 1995માં ફાઇનલી એમને એક પબ્લિશર મળ્યા જેણે એમની ઉપર વિશ્વાસ મૂક્યો અને એમની બુક પબ્લિશ કરી. અને એ પછી હવે શું થઈ રહ્યું છે એ તમને સૌને ખબર છે. દરેક બાળક હેરી પોટર વાંચે છે. થોમસ એડિસને કેટલી વાર ટ્રાયલ એરર કર્યા કે ફાઇનલી એમણે ઇલેક્ટ્રિક બલ્બનું ઇન્વેન્શન કર્યું. એવું સાંભળવામાં આવ્યું છે કે થોમસ એડિસન જ્યારે એમણે લાઇટ બલ્બ ઇન્વેન્ટ કર્યો, એનું સંશોધન કર્યું, એ પહેલાં 10,000 વાર એમણે ફેલિયર ફેસ કર્યું છે. એ ટ્રાયલ એરરમાં એમણે 10,000 વાર એ ફેલ થયા છે અને આટલા જ વખત સુધી એમણે એ નિરાશ ના થયા, પણ એમણે દ્રઢતાપૂર્વક એમનો જે ગોલ હતો કે મારે ઇલેક્ટ્રિસિટીથી લાઇટ બલ્બ ચલાવવો છે. આજે થોમસ એડિસન હાર માની ગયા હોત તો ફ્રેન્ડ્સ આપણે હજી પણ અંધકારમાં જ ક્યાંક જીવતા હોત. બીજા જે છે એ મહેન્દ્રસિંહ ધોની. આપણે બહુ જ મોટા ફેન્સ છીએ એમના. કોઈ બાળક નહીં હોય કે જેને ધોની નહીં ગમતો હોય. તો ધોની એ ખબર છે આજે લોકપ્રિય ક્રિકેટર તો છે પણ એ એમનેમ લોકપ્રિય ક્રિકેટર નથી બન્યો. જેટલી પણ એણે ODIs રમી એમાંથી 5 થી 6 વાર એ ડિસમિસ થયો અને 22 વાર એ રનઆઉટ થયો. પણ આ બધી જ નાના ફેલિયર્સથી એણે હાર ના માની અને આજે એ આપણો લોકપ્રિય ક્રિકેટર છે. નારાયણ મૂર્તિની તો વાત જ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એમણે વિપ્રોમાં જોબ અપ્લાય કરી, અઝીમ પ્રેમજીએ એમને રિજેક્ટ કર્યા, ના પાડી દીધી કે જોબને લાયક નથી. એ પછી એમણે સોફ્ટ્રોનિક્સ કરીને અને એમની કંપની ચાલુ કરી જે બહુ જ ખરાબ રીતે ફેલ થઈ અને એમનો ખૂબ જ આર્થિક લોસ થયો. એ પછી એમણે પટની કમ્પ્યુટર સિસ્ટમમાં પુણેમાં જનરલ મેનેજર તરીકે જોબ ચાલુ કરી, પણ ત્યાં પણ એ બિલકુલ ખુશ નહોતા. એમને બિલકુલ જોબ કરવામાં મજા નથી આવી રહી. આ બધી જ વસ્તુઓથી એ હાર ના માન્યા, પણ એમણે ફાઇનલી પોતાના 6 ફ્રેન્ડ્સની સાથે પૈસા ભેગા કરીને અને ઇન્ફોસિસ ચાલુ કર્યું અને આજે વી કેન સી કે ઇન્ફોસિસ અને નારાયણ મૂર્તિનું શું સ્ટેટસ છે. વોલ્ટ ડિઝની આપણને ખૂબ મનોરંજન આપે છે. વોલ્ટ ડિઝની એમના સક્સેસ માટે, જેમ કે આપણે મિકી માઉસ ક્લબ હાઉસ એ જોતા હશે, ડોનાલ્ડ ડકને આપણે ઓળખીએ, ડિઝનીલેન્ડને આપણે ઓળખીએ, પણ આપણે વોલ્ટ ડિઝનીની જેટલી બી પ્રોબ્લેમ્સ અને ફેલિયર્સ આવ્યા છે એને આપણે નથી ઓળખતા. આપણે ખાલી એમના સક્સેસને જ જોયા છે. મિકી માઉસ, ડોનાલ્ડ ડક અને ડિઝનીલેન્ડની પાછળ વોલ્ટ ડિઝનીએ બેન્કરપ્સી ફેસ કરી છે. એમની પાસે નેગેટિવમાં પૈસા હતા અને એમને ખૂબ જ લોસીસ થયા અને એમની પાસે 1 રૂપિયો બી નહોતો. એવું સાંભળવામાં આવ્યું છે કે વોલ્ટ ડિઝની અમુક સમય માટે ડિપ્રેશનમાં પણ જતા રહ્યા હતા. એમને મેન્ટલ બ્રેકડાઉન થયો હતો. એમના કર્મચારીઓએ એમની ફર્મમાં સ્ટ્રાઇક પર જતા રહ્યા હતા. એ પણ એમને પ્રોબ્લેમ આવ્યો અને એમણે જ્યારે ઓસ્વાલ્ડ ધ લકી રેબિટનું નિર્માણ કર્યું ત્યારે એમના એ નિર્માણ ઉપર પણ એમનો આખો કંટ્રોલ એ ગુમાવી બેઠા હતા. આટલા બધા પ્રોબ્લેમ્સ પછી આપણી સામે છે મિકી માઉસ, ડોનાલ્ડ ડક અને ડિઝનીલેન્ડના સક્સેસફુલ ક્રિએટર, એ છે વોલ્ટ ડિઝની. સો ફ્રેન્ડ્સ, આ જે સક્સેસફુલ પર્સનાલિટીઝ છે એના તો બાળકોને તમે એક્ઝામ્પલ્સ આપી જ શકો છો, પણ બાળકોને ખૂબ જરૂરી છે કે આપણે કહીએ કે આજુબાજુની પ્રકૃતિમાંથી એ લોકો સ્થિતિસ્થાપકતા અને દ્રઢતાના એક્ઝામ્પલ્સ શોધે. એમને બધાએ કાચબાની વાર્તા તો સાંભળી જ છે. કાચબો દ્રઢતા માટે ખૂબ જ પોપ્યુલર છે. તો એમને પૂછો કે કાચબાની જેમ બીજું કયું પ્રાણી વધારે દ્રઢતા દર્શાવે છે. એમને બ્લુ વ્હેલનું એક્ઝામ્પલ આપો અને એમને કહો કે બ્લુ વ્હેલ એક એવી માછલી છે કે જે આખું વર્ષ 6,438 કિલોમીટર દૂર જાય છે પોતાનું ભોજન શોધવા માટે, વ્યવસ્થિત પાણી શોધવા માટે અને એને જે બાળકોને જન્મ આપવા માટે જે સેફ જગ્યા જોઈએ છે એ શોધવા માટે. એનો ગોલ બહુ જ ક્લિયર છે કે એને આવી સારી જગ્યા જોઈએ છે અને એ ગોલ સુધી પહોંચવા માટે એ 6,438 કિલોમીટરની દૂરી સુધી એ એક સ્થિતિ એકાગ્રતાથી એ આગળ તરતી પોતાના ગોલ સુધી પહોંચે છે. એવી રીતે જ આપણે જોઈએ છે કે
ઝાડને આપણે પાણી આપીએ, ખાતર આપીએ, સનલાઇટ આપીએ તો એ ઝાડ ઉગી જ જવાનું છે. પણ ડેઝર્ટમાં પણ તમે ઝાડને ઉગતા જુઓ છો. પથ્થરની અંદરથી પણ કોઈ પ્લાન્ટ ઉગી નીકળતું હોય છે. દિવાલ, કોન્ક્રીટ સિમેન્ટની દિવાલમાંથી પણ પ્લાન્ટ ઉગી નીકળતું હોય છે, કોઈ પણ જાતના સપોર્ટ વગર. તો એ જીવન એ પ્લાન્ટને ક્યાંથી મળે છે? દ્રઢતાથી મળે છે, સ્થિતિસ્થાપકતા દર્શાવવાથી મળે છે. સો ફ્રેન્ડ્સ, દ્રઢતાને સમજવા માટે એક ખૂબ જ સારો મંત્ર સમજવો જરૂરી છે કે ફેલિયર ઇમ્પોર્ટન્ટ છે. ફેલિયર જે છે એ આપણને સ્ટોપ નથી કરતું આગળ વધવા માટે પોતાના ગોલ્સ તરફ, પણ ફેલિયર આપણને ક્યાંક એવો ડેટા કે એવો ઇન્ફોર્મેશન આપે છે કે આપણે ક્યાં ઇમ્પ્રૂવ થવાની જરૂર છે. અને આટલા બધા જે ફેલિયર્સ થયા છે એમાંથી આપણે ઇન્ફોર્મેશન લઈશું, આપણે લર્નિંગ લઈશું કે અહીંયા મારે ઇમ્પ્રૂવ થવાની જરૂર છે. તો આપણે રોજ અને બધા જ ફેલિયર્સના એક્સપિરિયન્સીસથી આપણે ઇમ્પ્રૂવ થતા જઈશું, આપણે આપણા ગોલ્સ તરફ આગળ વધતા જઈશું. અને જ્યારે આપણે આપણા ગોલ્સે પહોંચીશું ત્યારે આપણે એક અલગ જ વ્યક્તિ હોઈશું જે ખૂબ જ દ્રઢતાથી અને હિંમતથી જીવન જીવે છે. દર્શક મિત્રો, નિરાલીબેને આપણને ખૂબ જ સરસ રીતે દ્રઢતાની લાક્ષણિકતા આપણા બાળકોમાં કેવી રીતે વિકસાવી શકાય તે રમત દ્વારા અને જુદા જુદા ઉદાહરણો દ્વારા આપણને ખૂબ સરસ રીતે માર્ગદર્શન આપ્યું. તે બદલ આપ સૌ વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. દર્શક મિત્રો, હવે સમય છે ગત ક્વિઝના વિજેતા જાહેર કરવાનો. ગત ક્વિઝના વિજેતા છે જિગીશાબેન પટેલ, જિલ્લો નવસારી, તાલુકો ગણદેવી, નીતાબેન સાધુ, પાટણ સાંતલપુર, જાગૃતિબેન વસાવા, ભરૂચ નેત્રંગ, પ્રિયંકાબેન પ્રજાપતિ, વડોદરા, કુસુમબેન મેહરિયા, ગાંધીનગર, સ્વાતિબેન સાવંત, સુરત કોર્પોરેશન, ચંદ્રિકાબેન વાઘેલા, ભાવનગર, કલ્પનાબેન ઢીમ્મર, નવસારી જલાલપોર, વસંતબા જાડેજા, જામનગર, મીનાક્ષીબેન અંકોલા, ગીર સોમનાથ તાલાલા. આ 10 વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન. દર્શક મિત્રો, આવી જ રીતે આપ અમારો આ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી નિહાળતા રહેશો અને વિજેતા બનતા રહેશો. કાર્યક્રમના અંતમાં હું આપ સૌ દર્શક મિત્રોનો ICDS સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર.